જો તમે રોંગ સાઈડ વાહન લઈને નીકળ્યા તો સમજો તમે ગયા। રસ્તા પર રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે। રોંગ સાઈડ પર પકડાયા તો વાહન 1 અઠવાડિયા માટે જપ્ત કરવામાં આવશે। હાઈકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। જો વધુ ઉતાવળ હોય તો રોંગ સાઈડ લેતા નહીં, ટ્રાફિકના નિયમોનું પાલન તો કરવું જ પડશે। ટ્રાફિકના પોલીસ કડકાઈથી અત્યારે કામ કરી રહી છે। રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો તમારું વાહન 1 અઠવાડિયા માટે જપ્ત કરવામાં આવશે। તે પ્રકારનો નિર્ણય હવે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। ઘણા બધા લોકો ઉતાવળના કારણે રોંગ સાઈડમાં જતા હોય છે અને રોંગ સાઈડમાં હવે જો કોઈ વાહન હંકારશે તો તેમનું વાહન 1 અઠવાડિયા માટે જપ્ત કરવામાં આવશે। ટ્રાફિક પર અડચણ તો હવે તમારી સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે। આ પ્રકારનો કડકમાં કડક અમલવારી હવે ગુજરાતમાં થવાની છે। ટ્રાફિકના નિયમોનું પાલન તો હવે તમારે કમ્પલસરી કરવું જ પડશે અને ખાસ કરીને જો તમે રોંગ સાઈડમાં નીકળ્યા તો 1 અઠવાડિયા માટે વાહન ભૂલી જજો। હાઈકોર્ટ દ્વારા રોડ ઉપર થતા ટ્રાફિક અને રોંગ સાઈડ જતા લોકો અને અન્ય ટ્રાફિકના મુદ્દાને લઈને પોલીસને એક સૂચન કરવામાં આવ્યું છે કે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે। અવારનવાર આ પ્રકારનું સૂચન થતું હોય છે, કાર્યવાહી થતી હોય છે, છતાં પણ શહેરીજનો ક્યાંક સુધરી નથી રહ્યા અને સાથે પોલીસની પકડ પણ ક્યાંક ઢીલે લાગી રહી છે। માટે જ આ દ્રશ્યો જોઈ શકાય છે જે વૈષ્ણોદેવી સર્કલ પાસેના કે જ્યાં રોંગ સાઈડમાં ટુ વ્હીલર હોય, રિક્ષા હોય કે પછી કાર હોય તે જઈ રહ્યા છે અને આ એ જ બતાવે છે કે લોકોમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃતિનો અભાવ છે। સાથે જ અહીંયા ટ્રાફિક પોલીસનો પોઈન્ટ છે પણ તેની કાર્યવાહી જે છે તે ક્યાંય દેખાઈ નથી રહી અને ન માત્ર આ એક જગ્યા પરંતુ જે પ્રકારે આ વૈષ્ણોદેવી સર્કલની વાત છે, આ સર્કલની સાથે સાથે અમદાવાદમાં આવા ઘણા એવા સર્કલ છે કે જ્યાં આ જ પ્રકારે લોકો રોંગ સાઈડમાં જાય છે અને ટ્રાફિક નિયમનો ભંગ કરે છે અને આવી જ રીતે આ નિયમ ભંગ થતાની સાથે ક્યાંક અકસ્માતના બનાવો પણ બનતા હોય છે, જે એક ગંભીર બાબત પણ કહી શકાય છે। જે પ્રકારે આ ટુ વ્હીલર ચાલક અહીંયાથી રોંગ સાઈડમાં ગયા, આ બાબતે ક્યાંક હજુ પણ પોલીસે કડક થવાની જરૂર છે અને જે પ્રકારે હાઈકોર્ટે કહ્યું છે કે વાહનો જપ્ત કરો રોંગ સાઈડમાં આવતા લોકોના, એ જો થાય તો કદાચ પબ્લિક જાગૃત બને અને ક્યાંક એક કાર્યવાહીના ડરથી કદાચ આ જનતા સુધરે। પણ જરૂરી છે સ્વજાગૃતિ, એ થશે ત્યારે જ આ નિયમનું પાલન થશે અને તેનાથી થતા અકસ્માતો પણ અટકી શકશે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, G24 કલાક, અમદાવાદ।